ઘણી બધી વસ્તુમાંથી હું પસાર અત્યારે થાઉં છું. ક્યાં ફલવાના આવે છે? હા, ઘણી બધી વસ્તુમાં હલવાઈ ગયો છું ત્યારે. કે તો ખરા નથી ખબર બધા ભેગા કરીને એટલે ખાસ તો ટીમ છે તમે ભેગી કરી બધી. ખાસ તો વસ્તુ એવી થઈ છે કે અત્યારે બિઝનેસમાં હું ઘણા બધા અત્યારે ચેલેન્જીસ ફેસ કરું છું. અને જે પ્રમાણે હું તમને બધાને જોઉં છું કે તમારી જે રીતની લાઈફ બધાની વેલ સેટ ને બધી રીતે ચાલે છે એ રીતે મારી લાઈફ નથી ચાલતી. એવું કેમ? અમે તો બધાનું વેલ સેટ ને તમારું નહીં કારણ હું મારા બિઝનેસમાં છે ને ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરું અને તમને ઓમ કહેવા જાઉં ને તો એક તો માર્કેટમાં જો કોમ્પિટિશન આટલું બધું છે, બીજી વસ્તુ થાય છે એવું કે એમ્પ્લોય કોઈ મારે ત્યાં ટકતા નથી. એમ્પ્લોયને 6 મહિના વર્ષ દિવસ ટકે ત્યાં પછી ક્યાં બીજે જતા રહે છે એવું થાય છે. અને આ જ વસ્તુના હિસાબે મારું પેલું એકાઉન્ટ ને કંઈ મેનેજ થતું નથી, ફાઇનાન્સ મારું મેનેજ થતું નથી, ઉઘરાણી ટાઈમે થતી નથી. અને મારા વેન્ડર જે હોય તો એને હું ટાઈમે પેમેન્ટ નથી કરી શકતો. એના હિસાબે થાય છે એવું કે આ બધી જ વસ્તુઓનું પ્રોડક્શનમાં ઇફેક્ટ આવે છે અને એના હિસાબે અમારો સેલ્સ જે છે એ હું પ્રોપર નથી કરી શકતો. બસ આટલી વાતમાં ખાલી આમ અવરું મોડું કંઈ બે ગયો. આશીષભાઈ, એમાં આવું છે, તમને મેં સાંભળ્યું એકાઉન્ટનો પ્રશ્ન કીધો ને, તો એકાઉન્ટ માટે તમારે છે ને વ્યવહાર ચોખ્ખો રાખવો પડશે. પહેલાં વ્યવહાર ચોખ્ખો રાખવામાં તમારે વ્યવહારમાં એવું છે ખર્ચો થાય તો પણ નોટ કરતો જવાનો અને આપણે કોઈની પાસેથી પેમેન્ટ આવે કે લેવાનું હોય એ પણ નોટ કરતું જવાનું. અને એકાઉન્ટમાં નિયમ એક રાખવાનો કે લક્ષ્મી આવે ને તો આપણે ક્યારેય હરખાવવું નહીં અને લક્ષ્મી નીતિથી આવે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમારે એકાઉન્ટમાં પરફેક્ટ હાલશે. વાહ ભાઈ વાહ. આશીષભાઈ, મારો તમને આઈડિયા આવી ગયો. હવે આશીષભાઈ, તમે એક ઉઘરાણીનો પ્રશ્ન કર્યો. હું તમને ઉઘરાણી બાબતે એ કહું, તમારે એક એસઓપી આખી તૈયાર કરવી પડશે. એસઓપી મીન્સ એમાં તમને એટલું જાણવા મળશે કે ક્યારેક કેટલી ઉઘરાણી કોની છે, ડેઈલીનું ડેઈલી તમને અપડેટ એમાંથી મળશે. મારું જ હું તમને કહું તો મારે ઉઘરાણી 4 મહિને 6 મહિને પેજના પન્નામાં પડી ગઈ. શું થતું? પછી આ એસઓપી તૈયાર કરી ત્યાં પછી ડેઈલીનું અપડેટ આવે, આપણે એમાં ટાઈમ મળે મૂકી શકીએ. આ ટાઈમ મારે આને ઉઘરાણી કરવી, આ ડેટ આવી જાય, ટોટલી વસ્તુ આવી જાય. બીજું હું એમાં એડ કરું ને, ઉઘરાણી કરતી વખતે છે ને આપણે જીભમાં થોડીક મીઠાશ રાખવાની અને વ્યવહારે થોડોક ચોખ્ખો રાખવાનો. આપણે જેને પૈસા દેવાની ટાઈમ છે ટૂંકમાં એડવાન્સમાં દેવા, એડવાન્સમાં ટૂંકમાં ટાઈમસર દેવો. આ તમે કરશો એટલે તમારે ઉઘરાણીનો પ્રશ્ન આખો હલ થઈ જાય. વાહ ભાઈ લ્યો, આ ઉઘરાણીનો સક્સેસ મળી ગયો તમને. હવે આશીષભાઈ, તમે હે ને એમ તો તમારા બિઝનેસમાં હે ને તમે ક્વોલિટીમાં તમે બ્રાન્ડ ઉપર વધારે રહી ગયા. તમે બ્રાન્ડના લોકોને ન જોવો, પણ તમે હે ને હું કહું છું ને કે હું મારું પોતાનું કહું ને કે મેં જે હું મારા કસ્ટમર પાસેથી જે પેમેન્ટ લઉં છું ને એની સામે ક્વોલિટી પણ આપું છું. એટલે જેથી કરી મારે કસ્ટમર પ્રોપરલી જળવાઈ રહે છે. એટલે તમે એને બ્રાન્ડમાં નહીં, તમારી ક્વોલિટીમાં ધ્યાન દેવાય એટલે તમારો ગ્રોથ ઓટોમેટિક વધશે. ચોક્કસ. આશીષભાઈ, તમે જે સ્ટાફની વાત કરી ને, એ સ્ટાફમાં તમારે તો તમારી સ્ટાફને કામકાજની વસ્તુમાં તમારે સિસ્ટમ બેસાડવી પડે અને તમારે સ્ટાફની પણ તમારા ફેમિલી મેમ્બર તરીકે રાખવા પડે કે એ તમને હે ને તમારા જે કામ જોતું હોય ને એના કરતાં બેસ્ટ કામ તમને કરીને આપશે. સ્ટાફને આપણા ઘરના સમજીને તમે રાખવા પડે એને, એટલે સ્ટાફનો પ્રશ્ન તમારે ત્યાંથી હલ થઈ જશે. બરાબર છે. અસભાઈ, તમને હું માર્કેટિંગની વાત કરું ને તો માર્કેટિંગ છે ને બધી બાજુ રહેવું. સોશિયલ મીડિયામાં હોય, સોશિયલ મીડિયામાં યુટ્યુબ છે, फेसबुक है, इंस्टाग्राम है, व्हाट्सअप है, તમે બધી જગ્યાએ રાખશો ને जो दिखेगा ना वो बिकेगा. अभी एक माइंड में क्लियर रखो, जो दिखेगा वो बिकेगा. अब जितना फैलाओगे ना इतना तुम्हारा मार्केटिंग होगा. और हर रोज है ना नया नया आता है. जो है ना मार्केटिंग एक अरीसा है, आईना. सुबह में आप देखोगे ना तो आपको मजा नहीं आएगा. नहाने के बाद धुलाई करके आप आ जाओ, इसके बाद देखोगे तो अच्छा लगेगा. ऐसे ही मार्केटिंग है. સેલ્સમાં ને સાહેબ તમારે ક્વોલિટી જેમ કીધું ભાઈ રાજુભાઈ, એમ ક્વોલિટી તો મેન્ટેન કરવાની, પણ કસ્ટમરને છેતરવા નહીં. જેમ તમે કોઈ વસ્તુ લેવા જતા હોય ને ક્વોલિટી જોઈને લેતા હોય અને સારી ક્વોલિટી એવી જ રીતે ધ્યાન રાખવાનું કસ્ટમરનું, તો સેલ્સ ઓટોમેટિક બાય પ્રોડક્ટ છે એ વધશે તમારે. અને કસ્ટમરને જો છેતરશો ને તો કસ્ટમર એકવાર આવશે, જો સાચવશો ને તો કાંઈ નહીં આવશે. આ એક સૂત્ર ઉપર તમારે ધ્યાન રાખવાનું જરૂરી છે. કેમ બાકી મળી ગયા એક્સેસ તમને બધા? બધા જ એક્સેસ મળી ગયા. તો તમને શું લાગે આમાં કાંઈક તમારામાં 1-2% ચેન્જ આવી શકે ખરો? ઘણો બધો ચેન્જીસ આવી જશે. કઈ કારણ કે રીતે આવે? મારા જેટલા બી પ્રોબ્લેમ હતા, જેટલા બી ચેલેન્જીસ હતા, તે બધા જ ચેલેન્જીસને લઈને બધાએ પોતપોતાની રીતના એનું સજેશન આપ્યું અને એનું વ્યૂ એક શેર કર્યું.
તો પછી હવે તમને ખબર છે આ લોકો ક્યાં કઈ રીતે આ બધી આઈડિયા લગાવ્યા બધાને આ 2 વર્ષ પહેલા તમારે જેવા જ હતા બધા. મારે એ જ જાણવું હતું કે આ તમે બધું એવું શું કરો છો કે જેથી કરીને તમારું બધાનું જે આ છે તે ગ્રોથ અત્યારે આટલું બધું સારું થઈ છે. જાણવું હોય તમારે હા આ લોકો બધા હે ને આ મારી ટીમ છે આખી ને 15-20 દિવસે અમે એક જગ્યાએ મળી અને અમે પોતાના આઈડિયા શેર કરી એક આ ટોપિક ઉપર અમે ચર્ચાઓ કરી એકબીજાને સપોર્ટ કરી અચ્છા મારું નહીં બધાનું એ ભાવનાથી અમે એકબીજાને સપોર્ટ કરીને કોઈ હારે ગ્રોઈંગ ટુગેધર કે બધાને હારે લઈને હાલીએ એવી એક સંસ્થામાં છીએ પ્રોગ્રેસ એલાયન્સ એમાં બધા અમે દર મહિને 15 દિવસે ભેગા થઈએ એમાંથી આ બધું શીખીએ એમ. અચ્છા હું એમ સંસ્થાનો મેમ્બર બની શકું ખરા? હા ગમે બની શકે પણ તમારે થોડું એના જે નોર્મ્સ હોય એ તમારે એને પાળવા પડે તો તમે થઈ શકો. ચોક્કસ. તો બસ ભાઈ આજે જ મારે મેમ્બરનું બનવું છે આ સંસ્થામાં. કાંઈ વાંધો નહીં ગમે ત્યારે મુલાકાત કરજો અને ગમે ત્યારે અમને મળજો. થેન્ક યુ.